લોકસભા ચૂંટણી માટે જેપી નડ્ડાએ શંખનાદ કર્યો છે। 2024ની ચૂંટણીમાં જૂનો રેકોર્ડ તૂટશે તેવું નડ્ડાએ કીધું છે। ગુજરાતમાં 26માંથી 26 બેઠકોનો ટ્રેક રેકોર્ડ 2024માં પણ ગુજરાતમાં 26 બેઠકો જીતીશું તેવું નડ્ડાએ કીધું છે। જ્યારે ગુજરાતની જનતા અમને પૂર્ણ આશીર્વાદ આપશે તેવું જેપી નડ્ડાએ નિવેદન આપ્યું છે। जहाँ तक गुजरात का सवाल है, आपने 26/26 26 आउट ऑफ 26 ये आपका ट्रैक रिकॉर्ड रहा है और मुझे विश्वास है, अटूट विश्वास है कि इस बार 2024 में भी गुजरात की जनता प्रधानमंत्री मोदी जी को फिर से आशीर्वाद देकर 26 आउट ऑफ 26 सीटों में विजयश्री हासिल कराएगी। तो जेपी नड्डाए लोकसभा चूंटણીનું બ્યુગલ ફૂંક્યું છે। 26 બેઠકોના કાર્યાલયનો જેપી નડ્ડાએ વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો છે। તેવામાં પાટણમાં પણ કાર્યાલય ખુલ્લું મુકાયું છે। મંત્રી બળવંતસિંહ રાજપૂતે રિબિન કાપી કાર્યાલય ખુલ્લું મૂક્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આ તરફ જૂનાગઢમાં ભાજપ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું છે। પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પ્રસંગે હાજર રહ્યા હતા અને આ તરફ ડાંગ લોકસભા બેઠક પર ભાજપે આજથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અને મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કર્યો છે। 20ની ચૂંટણીમાં પીએમ મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા ભાજપ નેતા ભરત બોગરાએ હાકલ કરી છે। કાર્યકરોને સંબોધન દરમિયાન બોગરાએ કહ્યું છે કે ગુજરાતમાં ભાજપ 26માંથી 26 બેઠક જીતે તે પૂરતું નથી। 2 મહિનામાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર બનાવી દેશ ત્રીજી દિવાળી ઉજવશે। કે આ ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે કોણ સંસદ સભ્ય બનશે એના માટેની નથી। આ ચૂંટણી ગુજરાતમાંથી 26 સીટ જીતવાના છીએ એના માટેની નથી। આ ચૂંટણી એ હિન્દુસ્તાનમાં નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવીને સમગ્ર વિશ્વની સામે આપણે સાબિત કરવાનું છે કે 10 વર્ષ દરમિયાન નરેન્દ્ર મોદી સાહેબે આપેલી ગેરંટી આ 10 વર્ષમાં ગામડાના ગરીબ, શોષિત, વંચિત મહિલાઓ, ખેડૂતો અને યુવાનો માટે કરેલા કામોની ગેરંટીનું પરિણામ આવનારા દિવસોમાં ચૂંટણીમાં આપણે કહેતા કે આ વખતે 3 દિવાળી ઉજવવાની, એક દિવાળી ઉજવી, બીજી દિવાળી ગઈકાલે ઉજવી અને ત્રીજી દિવાળી 2024ની મેમાં લોકસભાનું પરિણામ આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને દેશવાસી ઉજવવાના છે।